હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ હજી જસ્ટ. જોઈએ બારે હું હાલે હે. મળો દિવ્ય સિરોયાને હવે એક્સપ્રેશન વેક્સપ્રેશન બધું ચેન્જ થઈ જાય, સિરિયસ થઈ જાય હવે. જો વ્લોગ જોવે એ હાલો ગાઈઝ, લેનીન વેકરિયા રવિ વસરા કઈધર જો બહુ મસ્ત, બહુ વરના વચલે દિવસે કાંઈ નહીં, વીકેન્ડમાં ના જવાનું હોય ભાઈ, પછી તો આપણે જઈએ જ છીએ ગાઈઝ, તમને ખબર જ છે. હા ગાઈઝ, આપણે નીકળી ગયા જીમમાંથી. હા, દિલાનો મોબાઈલ નહોતો ને હમો હજી નથી થયો ગાઈઝ, તમને બ્લોગમાં ખબર જ હશે. એ મોબાઈલ હજી હમો થયો નહીં, તો એ લોકો લેનીન ને દિવલો બે મોબાઈલ હમો કરાવવા ગયા હે. તો મેં જો હું હાલતો થાઉં, થોડીક વાર રાહ જોઈ મેં જીમની બહાર. હું હાલતો થાઉં, જો પૂગી જશે તો ઠીક, નગર રસ્તામાં મને ઉપાડી લેજો. કેમ કે આપણે બહુ બધું કામ બાકી છે હજી. આપણે ઓલું રેઝિનવાળું હજી પતાવવાનું છે, આપણે જે શાક બનાવવાનું છે ચોળી બટાકાનું, અને ટાઈમ છે નહીં એટલો બધો. સો આપણે જઈ રહ્યા છીએ હાલીને આજ રસ્તે, મોલમાંથી થઈને જ ત્યાં રસ્તામાં મળશે તો ઉપાડી લેશે મને, બાકી હું ઘરે પહોંચી જઈશ. ઓકે જીસ, હા આપણે લસણ ડુંગળીવાળો વઘાર, લસણ ડુંગળી વગરનો વઘાર થઈ ગયું. આ બધી સાફ સફાઈ વગર નાખીએ, પછી આપણે રેઝિન આર્ટનું કામ ચાલુ કરીએ. અહીંયા છે જો, ખોલીને બતાવું તમને. અડધું કામ થયું, અડધું બાકી. તો જીસ આપણે જવા માટે તૈયાર છીએ, પણ તમને બતાવતો જાઉં જેટલું કામ થયું હતું ને આપણું એટલું જોઈ લ્યો. છે ને મસ્ત લાગે છે ને, બહેનું તો સારું છે ગાઈસ, પણ એને હવે હુકાણો નથી, વાંધો ન્યા છે આનો. જો કેવું ચમકે, જોઈ લ્યા. હજી હુકાણું નથી એટલે એને આપણે બીજી લેયર આમાં નહીં મૂકી શકીએ, એટલે એઝ ઇટ ઇઝ આપણે પાછું રાખી દઈએ, બધું ઢાંકી દઈએ બરાબર, એટલે ધૂળ બૂળ પડે નહીં આમાં બરાબર. એને આપણી સિસ્ટમ. અને પેલો લાવ્યો છે કાજુ કતરી અને પેંડા. જો આમાં છે પેંડા અને કાજુ કતરી, બેમાંથી એક એક લઈ અને નીકળ્યું આપણે સ્કેટબોર્ડ લઈને જોબે જવા માટે. ટાઈમ થઈ ગયો આપણું જવાનું. રેડી ગાઈઝ, જો એક પેંડો અને કાજુ કતરી ખાતા જઈએ હારે હારે. હમણાં જ તે મેં ખાધું છે આ સ્વીટ પોટેટો અને ઓટ શેકને જે હમણાં જ પીધું છે, ખાધું પીધું છે. તો આટલું બસ નાસ્તા પૂરતું રસ્તામાં ખાતા જાવું આપણે પેંડો અને કાજુ કતરી, અને નીકળીએ હવે. ઓલું જે બાકીનું કામ બાકી છે ને રેઝિનનું, એ સાંજે આવીને કરશું અને બતાવું તમને પછી. ત્યારે અત્યારે જોબ માટે નીકળું. મારો અલમલા ગાડીએ ચાલો મેળા. જો ગાઈઝ, અહીંયા જો જોબેથી આવ્યો જ છે ભાઈ, અને અહીંયા જો ચાલી રહ્યું છે ધમાસાન યુદ્ધ. હે દીવલો. હે દીવલો, સ્ટાર બોય ભાઈ, મોજો મોજ. હાલો હાલો, જો ગાઈઝ રિવર્સ લઈએ. ઓમલો શું કામ ખબર હે, મારી ગાડી રહી ગઈ આમાં, એટલે સારું હાલ. મેં કીધું ફોન આવ્યો એટલે કાંઈક રહ્યું હોય છે, પછી યાદ આવ્યું. સારું હાલ. ગઝીઝ બપોરે નહોતું હુકાણું અને હજી નહીં હુકાણું વાળું. સારું બહેનું એવું મસ્ત મજાનું હે ને કે બહુ એટલે બહુ મજા આવી, બહુ વિચારીને બનાવ્યું હે મેં. પણ તો હજી એને હુકાણું નથી, 24 કલાક તો નથી થઈ હજી, પણ તો બી એમાં અમુક કલાકો જ બાકી છે, એટલે અમે તો હુકાઈ જવું જોઈએ એમ, પણ તોય હુકાણું નથી. કાંઈ વાંધો નહીં, આપણે હે ને આની ઉપર લેયર નાખવાની હતી ને નાખી દઈએ. હવે થવું હશે થશે, બાકી હરીવાલા હરીવાલા. ગાઈઝ આપણે હે ને પહેલાં ખાઈ લઈએ રોટલી, ચોરી બટાકાનું શાક બપોર બનાવ્યું હતું, મેં તમને બતાવ્યું તેમ જ ત્યાં. અને વાહ આપણે થોડુંક બનાવી નાખ્યું હોય, હમણાં બતાવું તમને હું બનાવ્યું હે બરાબર. પહેલાં ખાઈ લઈએ. વાગી ગયા રાતના 3. હુકાતું નહોતું ને એટલે મેં કીધું અર્જન્ટ આપવાનો છે
તો પછી મેં કીધું પહેલાં બનાવી નાખો પછી ખાવ, એમ વાર નહીં લાગે કલાકમાં. તો 3 વાગી ગયા બધું બનાવતા બનાવતા. હવે ખાવા બેહું છું. હા ગાઈઝ, વાગ્યા હે 4:30 નહીં પણ 3:51 થઈ હે. બતાવી દો તમને. જો 3:51 થઈ છે. આપણે આમ ઓટ્સ પલાળી દીધા છે. હવે હે ને ડ્રાયફ્રૂટ બી પલાળવા માંડ્યા છીએ આપણે. પલાળીને ખાઈ તો થોડીક ગરમી નીકળી જાય એમની. સવારે જીમ જયા પહેલાં આ છાશ બનાવી હતી આ લોકો, એ છે થોડીક પીસ. હમણાં હું ખાઈ લીધું હે. અને હવે હે ને થાકી ગયા બધું કામ બામ પતાવીને ખાઈ પીને હવે હોવાનો વારો આવશે. કાલે આપણે રજા તો મજા જ મજા, પણ વહેલા ઉઠી જઈએ તો સારું અને હોઈએ તોય સારું, કાંઈ વાંધો જ નથી. વીકેન્ડનો થાક આમે લાગેલો છે, તમને ખબર જ છે. બ્લોગ જોયો હોય તો તમે શનિ રવિ શુક્ર શનિ રવિનો થાક લાગેલો તો હજી વિતરો નથી. આપણે આજે લેગ ડે હતો, લેગ માર્યા એટલે હજી વધારે થાક, એટલે હજી થાક વિતરો નથી. કાલ બપોરથી સૂતા રહેવું તોય આપણને કાંઈ વાંધો નથી. અને વહેલા ઉઠાડી દેશે કોઈને, જીમમાં જવાનું થાય તોય આપણને કાંઈ વાંધો નહીં. આપણે બધા એમાં કમ્ફર્ટેબલી વહેલા ઉઠી જાઓ તો કંઈક કામ થાય વધારે સારું, વાંચી શકશું. મોડા ઉઠશું તો મસ્ત બોડી રિકવરી થાય અને થાક ઉતરશે. એટલે બધી બાજુ વિન વિન સિચ્યુએશન આપણે હાવ એટલે હાવ. અહીંયા જો ટ્રાન્સફર થઈ રહ્યું છે વિડીયોઝ થોડા. હા જો વિડીયોઝ ટ્રાન્સફર થઈ રહ્યા છે આજે આખા દિવસના. આજે અવતારું હોય એ ટ્રાન્સફર નથી થતો, એ ઉતરે હોય એ પછી ટ્રાન્સફર થશે. તમને મેં પ્રોમિસ કર્યું હતું બતાવવાનું, તો આ બતાવું તમને. આર યુ ગાઈઝ રેડી? જોઈ લ્યો એને કેવું મસ્ત મજાનું, બહુ મસ્ત લાગે ને ગાઈઝ. હવે બસ આ જે મેં રેઝિન મંગાવ્યું ને એને મારો એક્સપિરિયન્સ નથી એટલે વાંધો એ છે ને અર્જન્ટમાં દેવાનો એટલે હું કંઈ ટ્રાય નહીં કરી શક્યો. મગર એની પહેલાં મેં બનાવ્યું હતું, જે મારું ખુદનું બનાવ્યું હતું મેં ઇન્ડિયા. હમણાં ગયો હતો ત્યારે જ તે ફ્રેમ ઘરે પડી ઇન્ડિયા. પહેલાં ઉપર તમને આ બતાવી દઉં પછી તમને બધી વાત કરું. આ બીજું 2 કિચન બનાવ્યા છે. આપણે વાત કરતા હતા કે આ જે રેઝિન મેં મંગાવ્યું છે મેજિક રેઝિન કરીને છે, એના રિવ્યૂ સારા હતા બરાબર. ChatGPTને પૂછ્યું તો એણે મને એ જ રેકમેન્ડ કર્યું તો મેં એ મંગાવ્યું છે. અને એના હારે મારો એક્સપિરિયન્સ સારો નથી. મેં કાસ્ટિંગ મંગાવ્યું ને તો 1:3નું આવ્યું. આ બધામાં તમને નહીં ખબર હોય, વધારે થોડુંક ઇગ્નોર મારજો મને. પણ ઇન્ડિયાવાળું હતું એને મેં પહેલાં ટ્રાય કરી હતી. કિચન બિચન બનાવ્યા 1-2, પહેલું ના બન્યું, બીજું બન્યું, કેમ કે ત્યારે મારો ફર્સ્ટ ટાઈમ હતો હાવ એટલે હાવ. તો એ રેઝિનનો એક્સપિરિયન્સ મને હતો. પહેલાં 1-2 ટ્રાય કરીને પછી મેં મેઇન જે ફ્રેમ બનાવવાની હતી બનાવી. અને આમાં આપણને ટ્રાય કરવાનો ટાઈમ જ નહોતો કે 1-2 કિચન બનાવીએ નાના નાના અને ટ્રાય કરીએ કે કેવું બને છે, એમ હાર્ડ થઈ જાય છે ટાઈમે કે નહીં કે એમ. તો ભાઈ 24 કલાક થઈ ગઈ હતી પણ તોય ઓલું હાર્ડ થયું નહોતું, હજી પોચું હતું. જોઈએ હવે મૂકી દીધું છે આપણે. કાલે સાંજ સુધીમાં જોઈએ પણ મને નથી લાગતું હોય 100% લાગતું. હું મને ખબર છે નહીં થાય તો પરમદી સવાર સુધીમાં થઈ જાય તોય આપણે હાલશે. નકર પછી પાર્સલ કરવું પડશે કે એવું કંઈક કરવું પડશે એવું છે, કેમ કે નીકળી જવાના છે એટલે પાર્સલ કરવું પડશે. એટલે એમાં હું પાર્સલ નહીં કરું, એ હવે જેને દેવાનું છે ને એ પાર્સલ કરશે. એને કીધું હતું કે અર્જન્ટ છે આજે કાલે સાંજ સુધીમાં કાં પરમ દિવસે સવાર સુધીમાં જોઈએ એમ. હશે એમની ફ્લાઇટ છે એટલે તો વોટેવર બની જાય તો સારું, ના બની જાય કાંઈ નહીં. આપણે પાછું ટ્રાય કરશું. આપણે રેઝિન વધારે મંગાવ્યું જ છે બરાબર. કાંઈ નહીં, આ દિવસ આ બ્લોગ દિવસ તો પૂરો નહીં થાય મારે હજી. ભલે 4 વાગી ગયા, હજી બ્લોગ આખો એડિટ કરવાનું બાકી છે. 5 વાગે હોવા મળશે એ 100%ની વાત છે આપણને. એટલીસ્ટ બ્લોગ તો પૂરો કરી શકશું આપણે અત્યારે, તો એ જ કરી દઈએ. દિવસ આપણે 5 વાગે સવારે પૂરો કરશું આપણો. તો બ્લોગ નહીં પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I've been holding on so tight, 'cause all that